નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની સહાય, ઘર દીઠ મળશે 15,000 રૂપિયાની સહાય। જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર। વિધવા બહેનો માટે આવી ગઈ છે ખુશખબર। ખાતર ખરીદવા માટે મળશે ખેડૂતોને હવે સહાય। વૃદ્ધ લોકો માટે પેન્શન યોજનાની નવી જાહેરાત। તાત્કાલિક ધોરણે મળશે 2,50,000 રૂપિયાની સહાય। ખાતર ખરીદવા માટે મળશે 70% સબસિડી। પશુપાલકોને મળશે હવે લોન। પેટ્રોલ ડીઝલ થશે હવે બંધ। વિદ્યાર્થીઓને મળશે હવે અભ્યાસ માટે 50,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી પણ વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં પણ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનની સુવિધાને પણ હવે લોન્ચ કરવામાં આવી છે, જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને તમને હવે મશીન દ્વારા રાશન છે એ મળવાપાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર। જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો, અને કન્વર્ટ કરવા માટે પણ હાલ સૌથી મોટા સમાચાર। આ માટે તમારે બેંકે જવાનું છે અને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે। ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે। તો મિત્રો, જનધન ખાતું તો તમે ખોલાવી લીધું, તો હવે જનધન ખાતામાં કયા કયા ફાયદા છે તેમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો પહેલું છે 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ મળશે। ત્યાર પછી 2 લાખ રૂપિયા સુધીનો તમને એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે। 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવચ જે પાત્રતાની શરતો પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે। ડિપોઝિટ ઉપર તમને વ્યાજ મળશે। એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધાનો પણ તમને લાભ છે મળવા પાત્ર રહેશે। સાથે સાથે મિત્રો, રૂપે ક્રેડિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવશે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી પણ કરી શકે છે। જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સહેલી થશે। જો જનધન ખાતું છે તો PM કિસાન યોજના છે, શ્રમયોગી માનધન યોજના છે, પાક વીમા યોજના છે, આવી મિત્રો જુદી જુદી જે સરકાર તરફથી જે ચલાવવામાં આવતી યોજનાઓ છે, પેન્શન યોજના છે, એ અંતર્ગત જે સરકાર દ્વારા જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે જે લાભાર્થીને, એ પણ હવે તમારા ખાતામાં સહેલાઈથી આવી જશે। દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાઓના ફાયદાના પૈસા પણ તમારા સીધા બેંક ખાતામાં આવી જશે। તો જનધન ખાતા ધારકો માટે પણ 10 સૌથી મોટા ફાયદા છે એ અત્યારે હાલ સામે આવી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને હવે ઘર દીઠ મળશે 15,000 રૂપિયાની સહાય। PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે, પરંતુ મિત્રો બજેટ આપણું રજૂ થયું, ગુજરાત બજેટ રજૂ થયું 2025-26 અંતર્ગત, પરંતુ આ જે રકમ છે અથવા તો જે આ સહાય છે એને લઈને કોઈ પણ અત્યારે હાલ સમાચાર નથી મળી રહ્યા। જ્યારે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ આપણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી, મફત વીજળી યોજનાની। આ યોજના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને વાર્ષિક 15,000 રૂપિયાની આવક થઈ શકે છે। 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિનાના 450 યુનિટ।
તમે આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે, બાકીની વીજળી છે મિત્રો હાલ નેટ મીટરિંગ દ્વારા પાછી ખેંચી લેવામાં આવશે અને આ વીજળી માટે જે પૈસા છે એ પણ હવે તમને મળી જશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની સહાય છે એ તમે મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અને 500 રૂપિયાની સહાય મળશે. મહિલાઓને ફ્રી સિલાઈ મશીન માટે ₹15,000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપી દેવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરવામાં આવે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી મહિલાઓને 15,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. અને ઘણી બધી મહિલાઓ છે એ આજે પણ આ યોજના અંતર્ગત જોડાઈ રહી છે, એટલે કે યોજનાનો લાભ લઈ રહી છે. અને મિત્રો આ 2025નું વર્ષ શરૂ છે. મિત્રો તમે પણ એટલે કે મહિલા પણ આ યોજના અંતર્ગત છે એ લાભ લઈ શકે છે, ફોર્મ ભરી શકે છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે. ત્યાં તમારે આ યોજના માટે પોતાને રજિસ્ટર એટલે કે પોતાનું નામ નોંધાવવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે તેના માટે અરજી કરો છો ત્યાર પછી તમારી તાલીમ શરૂ થશે. તમને તાલીમ માટે દરરોજના 500 રૂપિયા આપવામાં આવશે. આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને કુલ ટૂલ કિટ ખરીદવા માટે એટલે કે સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય મળશે. CSC કેન્દ્રમાં જઈને તમે અરજી કરી શકો છો અથવા તો વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ આપી છે pmvishwakarma.government.in વેબસાઇટ, ત્યાં પણ તમે જઈને તમારું જે ખાસ કરીને સ્ટેટસ છે એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે ત્યાર પછીના જે ખાસ કરીને મિત્રો જે પગલાં છે એ પણ તમે જોઈ શકો છો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો 7 રૂપિયામાં તમે મેળવી શકો છો 5,000 રૂપિયાનું પેન્શન. અટલ પેન્શન યોજના ખાસ કરીને મિત્રો તમને ખાસ કરીને માસિક આજીવન 5,000 રૂપિયા સુધીનો લાભ મળશે. સરકારી સ્કીમ છે આ. ભારત સરકાર દ્વારા દેશના દરેક વર્ગ માટે કોઈના કોઈ યોજનાઓ છે એ આવતી હોય છે અને આ યોજનાનું નામ છે ખાસ કરીને મિત્રો વીમા યોજના. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી વૃદ્ધાવસ્થાને ખાસ કરીને મિત્રો સુરક્ષિત કરી શકો છો અને દર મહિને 5,000 રૂપિયા સુધીનું પેન્શન છે એ પણ મેળવી શકો છો. સરકાર અટલ પેન્શન યોજના અંતર્ગત લોકોને આર્થિક સુરક્ષાનો લાભ આપે છે. જો તમારી ઉંમર 18થી લઈને 40 વર્ષની છે અને તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગો છો તો તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના છે એ અંતર્ગત રોકાણ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે તો તેમને દરરોજના ₹7 એટલે કે મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી તેમની વૃદ્ધાવસ્થામાં 5,000 રૂપિયાનું પેન્શન મળશે. જ્યારે 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ છે કરવું પડશે. તો મિત્રો વૃદ્ધો માટે સૌથી મોટા સમાચાર પેન્શન યોજના લઈને સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થશે હવે બંધ. નીતિન ગડકરી દ્વારા આ એક નિવેદન આપવામાં આવ્યું છે. ખરેખર મિત્રો આ સાચું છે કે ખોટું તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતીય કંપનીઓને 100% ઇથેનોલ પર ચાલતી કાર અને બાઇક બનાવવાનું કામ કરી રહી છે ભારત સરકાર. ટૂંક સમયમાં સામાન્ય માણસને એવી કાર અને બાઇક મળવા જઈ રહી છે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ હવે થશે જ નહીં, એટલે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ શૂન્ય થશે, એટલે કે પેટ્રોલ ડીઝલ વગરની હવે કારો ચાલશે. નીતિન ગડકરી દ્વારા હાલ મિત્રો ખાસ કરીને ટોયોટો છે, ટાટા છે, સુઝુકી એવા વાહનો બનાવવાનું આવી ગાડીઓ છે મિત્રો અત્યારે બની રહી છે અને તેમાં વપરાતું ઇથેનોલ છે શેરડીના રસ અને દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવી રહ્યું છે. એટલે કે મિત્રો હવે ખાસ કરીને મિત્રો પેટ્રોલ ડીઝલ વગરની જે કારો છે હવે ટૂંક સમયમાં માર્કેટમાં આવી જશે. એટલે કે મિત્રો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળશે. એટલે કે ઇલેક્ટ્રિક વાહનો છે હવે આપણા ભારત દેશના રસ્તે હવે જોવા મળવાના છે. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ હવે 0% થાય એવા પણ અત્યારે સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો યોજના અંતર્ગત તાત્કાલિક 2,50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારની યોજનાનો સૌપ્રથમ રાજકોટ કલેક્ટરે અમલ કર્યો હતો. હિટ એન્ડ રન કેસના અત્યારે ભોગ બની રહ્યા લોકો છે એમને હવે 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે. એટલે કે મિત્રો હિટ એન્ડ રનના કેસો છે અત્યારે દિવસે દિવસે વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસોમાં ભોગ બનનારા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મુકાણી. ત્યારે આ સ્કીમનો સૌપ્રથમ અમલીવારી રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આવા કેસોમાં ભોગ બનવાનું જો કોઈ મૃત્યુ થાય તો
તાત્કાલિક એમને 2 લાખ રૂપિયા અને ગંભીર ઈજા થાય તો 50,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવા વીમા કંપનીઓ દ્વારા ખાસ કરીને મિત્રો આદેશ છે આપી દેવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે હવે 10 લાખ રૂપિયાની લોન। જો તમારી પાસે મિત્રો 5 પશુથી પણ વધારે પશુ હોય તો તમે આ યોજના અંતર્ગત લોન લઈ શકો છો। મિત્રો આ યોજના છે 2023થી જ શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ગુજરાતના અરજદારો સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન છે લઈ શકે છે। આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તમે આ લોનનો ઉપયોગ તમારા પોતાના પશુઓના વ્યવસાય માટે કરી શકો છો। તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે। આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે છે મિત્રો મળવાપાત્ર રહેશે। તો પશુપાલકો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે અત્યારે મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે ખાતર ખરીદવા માટે શું ખરેખર ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય મળવા જઈ રહી છે કે માત્ર આ એક સમાચાર મળી રહ્યા છે? ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે। ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે યોજના બહાર પડી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે। આજે ખેડૂતો માટે આર્ટિકલની અંદર વાત કરવા જઈ રહ્યા છે કે ખેડૂતો ખેતરમાં વિવિધ તાપમાન વાવેતર કરી શકે અને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના જે તત્વો છે એમને જરૂરિયાત રહે છે। ખેડૂત લાભાર્થીઓ આ ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન છે એપ્લિકેશન કરવાની રહેશે। બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ખાતર સહાય યોજનામાં શું છે તેની વિગતવાર માહિતી મેળવી તો સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂપિયા 10,000 હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે અને ખેડૂતો વધુમાં વધુ એક હેક્ટરની મર્યાદામાં સહાય છે મેળવી શકે છે। તો મિત્રો ખેડૂતો માટે ખાતર ખરીદવાને લઈને પણ સૌથી મોટા સમાચાર છે અત્યારે મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર લેપટોપ સહાય યોજનાને લઈને અત્યારે મળી રહેલા છે। અત્યાર લગીના સૌથી મોટા સમાચાર વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે ખુશીના સમાચાર। લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા અથવા તો તે જે કિંમતનું લેપટોપ તમે જે કિંમતનું લેપટોપ લો છો તો એ કિંમતના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। આ સહાય મેળવવા માટે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ હોવો જોઈએ અને 12માં 70+ રેન્ક હોવો જોઈએ તો જ તમે આ લેપટોપ સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકો છો। યોજના માટેના ફોર્મ આવનારા થોડા દિવસોમાં એટલે કે 10 થી 15 દિવસમાં ફોર્મ છે શરૂ થઈ જશે। તો મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ લેપટોપ સહાય યોજના લઈને સૌથી મોટા સમાચાર છે અત્યારે મળતા જોવા મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિધવા બહેનો માટે જાહેરાત થઈ છે ગંગા સ્વરૂપા બહેના સહારો। ખાસ કે મિત્રો દર મહિને મળશે સહાય। જાણો યોજનાની તમામ વિગત। હાલમાં વડાપ્રધાન અને ખાસ કે મિત્રો ગુજરાતના જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે મિત્રો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલાઓને માસિક 1,250 રૂપિયાનું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। રકમ 1 વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓને પૂર્ણ લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ થવાનું હોય છે। 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વિધવા માતા બહેનોને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય છે એ પણ લેવામાં આવ્યો છે। તો મિત્રો વિધવા બહેનો છે એમના માટે પણ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને બીજા એક નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ એટલે કે 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીઓને હવે 1,000 રૂપિયા અને 80 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા જે લાભાર્થીઓ છે એમને 1,250 રૂપિયા માસિક સહાય મળશે। ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે। તેમાં હાલ મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60 થી લઈને 79 વર્ષના જૂથના લોકોને મહિને 750 રૂપિયા અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરનાને 1,000 રૂપિયા મળે છે જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા ગ્રામ્ય વિસ્તારમાં VCEની અને શહેરી વિસ્તારના મામલતદાર કચેરીએ તમે મુલાકાત લઈ શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાતર ખરીદવા માટે મળશે ખેડૂત મિત્રોને 70%ની સબસિડી। ખેડૂતો માટે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે।
હાલ મિત્રો સબસિડી પણ હવે સબસિડી ઉપર તમને ખાતર મળશે. હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નના જવાબમાં આ તમામ વિગતો જણાવી. તેમની સરકાર દેશના ખાસ મિત્રો PNK ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશના ખાતરોની માંગ પહોંચી વળવા કેન્દ્ર સરકારે વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણે ખેડૂતોને યુરિયાની એક બોરી 266 રૂપિયામાં મળે છે. જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી 2450 રૂપિયામાં મળે એવા સમાચાર પણ અત્યારે મળતા જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે હવે ખેડૂત મિત્રોને મળશે 6000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરતા હોય તો ગુજરાત સરકાર તમને હવે આપશે 6000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજનાને લઈને અત્યારે મહત્વના સમાચાર અગત્યના ખાસ કરીને મિત્રો સમાચાર કે 6000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય અપાશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના આ બંને કિસ્સામાં સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. થોડા દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવ થઈ જશે ત્યારે તમારા બેંક એકાઉન્ટ નંબર ઉપર એટલે કે તમે જે બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે ખાતા નંબર એ ખાતામાં તમને આ સહાય છે એ મળતી થઈ જશે. તો હાલ ખેડૂત મિત્રો માટે મોબાઈલ ખરીદવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજા સમાચાર. રાશન કાર્ડને લગતી સેવા વધુ સરળ અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કર્યો. જે મુજબ નવું રાશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રાશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશના 7 લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર છે CSC પર ઉપલબ્ધ છે. આ સેવા માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી હવે તમારે ધક્કા નહીં ખાવા પડે. લાંબી કતારોમાં હવે તમારે ઊભું નહીં રહેવું પડે. એટલે કે મિત્રો તમારે રાશન કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો હવે તમે ટૂંક સમયમાં કરી શકો છો. ટૂંકા જ સમયગાળામાં કરી શકો છો. તમારી નજીક જ્યાં પણ CSC કેન્દ્ર આવેલા હોય ત્યાં તમે આ રાશન કાર્ડને લગતી તમામ સેવાઓનો લાભ છે એ પણ હવે વર્ષ 2025 અંતર્ગત લઈ શકો છો. તો રાશન કાર્ડ ધારકો માટે પણ અત્યારે ખુશીના સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને હવે ગાય દીઠ મળશે હવે 2700 રૂપિયા. માફ કરજો મિત્રો, દેશી ગાય સહાય યોજના લઈને અત્યારે ગાય દીઠ મળશે દર મહિને 900 રૂપિયાની સહાય. પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે ખાસ સમાચાર કે હવે ખેડૂતોના ખાતામાં 2700 રૂપિયાનો હપ્તો આવશે. ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર પશુપાલકોને આર્થિક રીતે સહાય આપે છે અને 4 ગાય દીઠ હવે મિત્રો ખેડૂતોના ખાતામાં રકમ જમા થશે. એટલે કે મિત્રો તમારી પાસે વધુમાં વધુ 4 ગાય હોય તો તમે આ પશુપાલન એટલે કે દેશી ગાય યોજના માટે અરજી કરી શકો છો. અને ગાય દીઠ 900 એટલે કે 4 ગાય એટલે કે 4 ચોક ખાસ મિત્રો અંતર્ગત હવે તમને આ સહાય મળવાપાત્ર રહેશે. 2700 રૂપિયાનો હપ્તો મળશે. જે ખેડૂત મિત્રો આ યોજના માટે ફોર્મ ભરે છે એ તમામ ખેડૂત મિત્રોના ખાતામાં હવે ખાસ કરીને 2700ના 4 હપ્તા છે એટલે કે ટોટલ 10,800 રૂપિયા છે જમા કરી દેવામાં આવશે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરી લઈએ. માર્કેટિંગ યાર્ડને લઈને મિત્રો આ સમાચાર રહેવાના છે. તો ખાસ કરીને મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જુદા જુદા પ્રમાણના પાકોની આવક થતી હોય છે. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો લસણ છે, ડુંગળી છે, બટાકા, કપાસ, મગફળી પાકો આવતા હોય છે, આવક થતી હોય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોઢે ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ખેડૂતો પોતાના પાકને લઈને ખૂબ જ વહેલી સવારે આવી જતા હોય છે, પહોંચી જતા હોય છે. અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલ આવક નોંધાણી, જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક નોંધાણી. જાડી મગફળીના ખેડૂતોને 1100થી લઈને 1300 રૂપિયા મળ્યા છે, જ્યારે ઝીણી મગફળીના ખેડૂતોને 1600 ક્વિન્ટલ આવક રહી અને પ્રતિ મણે ભાવ 1141થી લઈને 1300 રૂપિયા મળ્યા છે. મગફળીની 1600 ક્વિન્ટલ આવક થઈ, જેમાં પ્રતિ મણે ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ 1800 ક્વિન્ટલ આવક નોંધાણી. કપાસના વાત કરીએ તો 1400થી લઈને 1500 રૂપિયા હાઈએસ્ટ રહ્યા હતા ભાવ છેલ્લા દિવસોમાં. આજે પ્રતિ મણના કપાસના ખેડૂતોના ભાવ પણ સારા એવા મળતા જોવા મળી રહ્યા છે. અને ડુંગળીના પણ મિત્રો 110થી લઈને 280 રૂપિયા ભાવ રહ્યા. આજે સૂકી ડુંગળીની પણ આવક થઈ છે. ડુંગળીની પણ આવક દિવસે દિવસે વધતી જાય છે, પરંતુ મિત્રો ખેડૂતોને ભાવ પૂરતા ન મળતા ખેડૂતો છે થોડાક નારાજ થતા પણ હોય એવા પણ અત્યારે હાલ સમાચાર મળતા જોવા મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજનાને અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના
ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી અને તેને વેચીને આવક છે મેળવી શકે છે, આત્મનિર્ભર બની શકે છે। જ્યારે આ યોજનામાં લાભ લેવા માટે જે ગરીબ લોકો હોય છે, મધ્ય વર્ગના લોકો હોય છે, એને ખાસ મિત્રો અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે મિત્રો તમે ખાસ કરીને આ યોજના અંતર્ગત ફોર્મ છે ભરી શકો છો। ફોર્મના મારફતે મિત્રો તમે છે અરજી પણ નોંધાવી શકો છો। તો મિત્રો ગરીબ લોકો માટે પણ અત્યારે ઘરઘંટી સહાય યોજના અંતર્ગત માનવ કલ્યાણ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની